આ તારા પાડોશમાં રહેતી પેલી અનાથ છોકરીનો ફોટો તો નથી? હા, હવે એ તમારા ઘરમાં રહેશે. જો મારા ઘરમાં તે તું શું મારા ઘરને અનાથ આશ્રમ સમજે છે? દાદાજી, હું તેને પ્રેમ કરું છું. કમલા, તારી ડાઘડી તો ચસ્કી થઈ ગઈ ને. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગા તેલણ. અરે ક્યાં તું અને ક્યાં ગમાર ને અભણ છોકરી. દીકરા, તમારા બંનેનો મન મેળ જામે જ નહીં. દાદાજી, મેળ તો મનના હોય છે, અને મારું અને વીજળીનું મન જન્મો જન્મથી મળેલ છે. મારો ફોન છે. વીજળી નામ તારું હોય તો તારો જ. પણ મને કોણ ફોન કરે? એ તો તું જ જાણે. હેલો હેલો. વીજળી, મારે તને મળવું છે. હવે તારે ને મારે શું લાગે વળગે? હવે તારે ને મને બધું લાગે વળગે. તે ભાંગ તો નથી પીતી ને? મધુ કાકાનો ઘોડો તબેલામાંથી નાસી ગયો છે. ના બને. આ ટટ્ટુ તને પસંદ હોય તો વાત કર. શું વાત કરું? તને લેવા માટે કાર મોકલાવું છું. કાર? કોનો ફોન હતો? પેમલાનો. મને તેડાવવા મોટર મોકલાવી છે. જરૂર કંઈક થયું હશે. હું જાઉં? આવી રીતે જવાની છે તું? હું તને તૈયાર કરી દઉં છું. હે પેપલા, આ અચાનક શું ચમત્કાર થઈ ગયો? બસ એકાએક મારા મનની કોચો ખુલી ગઈ અને મેં જમિયત ડોસાની કન્ની કાપી નાખી. પગ નીચે લઈશ. કેમ અહીં પલાઠી વાળીને ન બેસાય? ના. બોલ, શું ખાવાની? મદ્રાસી, મોગલાઈ, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ. હું તો બાજરાનો રોટલો ભટ્ટા સાથે ખાઈશ ને લોટો ભરીને છાશ પીશ. અરે એ તો તું રોજ ખાય છે. આજે આપણે કંઈક નવું ખાઈએ. વેટર! સફલ કુમાર, ક્યાં છે તું? તને શોધીને થાકી ગયો. કેમ, શું થયું? મારી બાયડી ક્યાં છે? હજી સુધી પાછી નથી આવી? આજે પૂરું અઠવાડિયું થયું. ધાર્યા કરતા એને વધારે વાર લગાડી. કેમ? તું મારી બાયડીને ઓળખતો નથી. હું એના ઘરે જઈને પગે પડું ને તો એ પાછી નહીં આવે. લાખાભાઈ, આ મહિનાના અંત સુધીમાં તમારી પત્ની તમારા ચરણોમાં આવીને લાંબી ન થાય તો મારું નામ સફળ કુમાર નહીં. અને જો એ ન થઈ ને તો તમે લાંબા થઈ જશો અહીંયા. મંજૂર? ના ના, જો જમણા હાથમાં કાંટો લે. હા, હવે ડાબા હાથમાં છૂછું લે. અને હવે કાંટાથી આમ કરી કાપ. હા. રડવાનું ના હોય. વીજળીમાં રડવાનું શું છે? હું તારે લાયક નથી. આજે ખૂબ ખુશ દેખાય છે. આજે હું રાજા પાઠમાં છું એમ તો કહી શકે. શું વાત શું છે? મારી વીજળી મને પાછી મળી ગઈ છે. અને બીજું, આવતા અઠવાડિયે જનરલ મેનેજરની ખુરશી માટે મારો ઇન્ટરવ્યુ છે. વાહ. હવે તું કહે. શું કહું? જેને 5 વર્ષ પુરાણો પોતાનો પ્રેમી ખોયો હોય એ બીજું શું કહે? તું ધ્યાનથી જો તો પ્રેમ તારી સામે જ છે. હું પ્રેમ કુમારની વાત નથી કરતી. અને હું પણ એ જ સફલ કુમારની વાત કરું છું કે જે તારા વિયોગમાં રાત તરફડે છે. કેતકી, તું નહીં માને, તને કેટલો ચાહે છે. કેટલો? ઓછામાં ઓછા 30,000 રૂપિયા જેટલો તો ખરો જ. એટલે કે તને મેળવવા માટે હજુ સુધી તે આટલા પૈસા ફૂંકી ચૂક્યો છે. અને તું કહે છે કે લાલચુ છે, પૈસાનો ભૂખ્યો છે. અને એ પણ હકીકત છે કે એને મારા ભાઈ ભાભી પાસેથી 1,000 રૂપિયા પડાવ્યા છે. કેતકી, એણે પૈસા માંગ્યા નહોતા. પ્રદીપે પરાણે આપવાનો પ્રયત્ન કર્યો તો એણે હસીને તારી ભાભીના પર્સમાં પાછા મૂકી દીધા. કેતકી,
હું ઈચ્છું છું કે તારા અને મારા લગ્ન એક સાથે થાય. શું? એટલે કે તારા અને સફલના, મારા અને મારી વીજળીના. મંજૂર હે? મંજૂર. ઓકે, તો સીધી ઘેરે જા અને સફલને ફોન કરીને શુભ સમાચાર આપ. ના, પહેલો ફોન મને એ કરશે. ઓકે. ખુશ થા સફલ, તારા માટે એવા સમાચાર લાવ્યો છું કે તું ખુશીથી ઉછળી પડવાનો. હમણાં નહીં સંભળાવતો, કારણ કે જો હું સાંભળીને ઉછળી પડીશ તો ત્યારે નીચે પડીશ. ચાલ હવે સંભળાવ. અરે, મને એમ કે તું ઓલરેડી સમજી ગયો હોઈશ. કેતકીની બાબતમાં છે. ધેટ્સ ઇટ. મને ખાતરી જ હતી કે લગ્ન માટે રાજી નહીં થાય અને મને મારા 30,000 રૂપિયા પાછા મળશે. શું? અરે, જે આનંદ મુક્ત જીવનમાં છે એ લગ્નની બેડીઓમાં નથી. એ ભાઈ, તારે વાંડા રહેવું હતું ને તો મને વચ્ચે શા માટે મૂક્યો? એ તું નહીં સમજે. એ જો, હવે હું કોડો નથી કે ના સમજું. જો, મારી જિંદગીમાં મેં પહેલી ભૂલ કેતકી સાથે પ્રેમમાં પડવાની કરી અને બીજી ભૂલ એ કે મેં એને વચન આપ્યું કે એની સાથે લગ્ન કરીશ. પણ તને વચ્ચે નાખીને હવે હું મુક્ત થઈ ગયો છું. ચાલ પૈસા કાઢ. પણ એ તને ખરા દિલથી ચાહે છે. હે ભગવાન, મારા 2 મહિનાની મહેનતનું આ પરિણામ છે. એક કામ કર. શું? તું એની સાથે લગ્ન કરી લે. વોટ? યસ. એ હું તો વીજળી જોડે પરણવાનો છું. 2 પત્નીઓ કર. તે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો. કમાલ છે. 2 સુંદર કન્યાઓ તારી પર્સનાલિટી પર મોહી પડી છે અને તને ધર્મ સંકટ લાગે છે. જો, તારે કેતકી જોડે પરણવું પડશે. એ તને ખરા દિલથી ચાહે છે. શા માટે પરણું ન પરણું એ મારી મરજીની વાત છે. અરે, ઓકે, તારા 30,000 તને પાછા આપી દો તો 40 આપે તો પણ નહીં. 50. હા, આ જે પ્રસ્તાવ છે એ વિચારવા જેવો ખરો. પ્રોમિસ ના? પ્રેમકુમાર તમારો ફોન છે. આવ્યો. અરે, હેલો. હાય પ્રેમ. કેતકી, અરે, તારી વાત તદ્દન સાચી પડી. મેં ઘરે આવીને પ્રદીપને પૂછ્યું તો એણે કબૂલ્યું કે સફલ કુમારે ન તો રૂપિયા માંગ્યા હતા કે ન કવર સ્વીકાર્યું હતું. અને તારી જાણ ખાતર આ શુભ સમાચાર મેં પોતે જ ફોન કરીને દીધા એને. ક્યારે? હમણાં, થોડી વાર પહેલા. તું ઘરે નહોતો પહોંચ્યો. અને તેણે શું કહ્યું? અરે, એને તો ફોન ઉપર ચુંબનોની વર્ષા વરસાવી. આજે અમે બંને સાથે લંચ લેવા જવાના છીએ. ગુરુદેવ, આનું કાંઈક શું થઈ ગયું? અરે, આમના ગુરુજી તારા ગુરુદેવને ઘામાં લેવા ગયા અને તેમની રમત ઉઘાડી પડી ગઈ. પછી તો લલ્લુ કાબાનો શ્વાસ અદ્ધર થઈ ગયો. મને કે હરીભાઈ, આ વખતે કોઈને અન્યાય ન થાય ને માટે હું જાતે પોતે ઇન્ટરવ્યુ લેવા બેસવાનો છું. મેં કહ્યું તારે બેસવું હોય તો બેસજે, પણ તારું ધોતિયું ટાઈટ કરીને બેસજે. હા, મેં શું કીધું? ધોતિયું ટાઈટ કરીને બેસે. અને મને જરા સરખી જો ગંધ આવી ને તો તારી ખુરશી જ આંચકી લે. બે તાળી. દાદાજી, વાહ. તો પેમલા, તું મને શું કહેતો હતો? દાદાજી, વાત એમ છે કે કેમ વાત કેમ દીકરા, કઈ ડૂબી મરવા જેવી વાત છે? ના ના, તમે આ શું છે? આ જુઓ દાદાજી. પેલા આ તારા પાડોશમાં રહેતી પેલી અનાથ છોકરીનો ફોટો તો નથી? હા, હવે એ તમારા ઘરમાં રહેશે. જો, મારા ઘરમાં? તે તું શું મારા ઘરને અનાથ આશ્રમ સમજે છે? દાદાજી, હું તેને પ્રેમ કરું છું.
તારી ડાઘડી તો ચસકી નથી ગઈ ને? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગા તેલણ? અરે ક્યાં તું અને ક્યાં ગમાર ને અભણ છોકરી? દીકરા, તમારા બંનેનો મન મેળ જામે જ નહીં. દાદાજી, મેળ તો મનના હોય છે, અને મારું અને વીજળીનું મન જન્મો જન્મથી મળેલ છે. નહીં પ્રેમલા, તારા લગ્ન એ જ છોકરી સાથે થશે જે તારી બાજુમાં શોભે એવી હોય. પણ દાદાજી, વીજળી રૂપનો કટકો છે અને તે મારી પડખે શોભે તેવી છે, અને તે રાંધણ, ભરત ગૂંથણ, શિવણ તે બધા ઘરકામમાં એકદમ હોશિયાર છે. તે કોડા તારે કન્યા જોઈએ છે કે કામવાળી? શ્રીમાન સફલ કુમાર